અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભારે રસ. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 32,748 ઉમેદવારી ફોર્મ ભરાયા. આજે ફોર્મ ચકાસણીનો દિવસ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ જૂનમાં, તે સિવાય 2026 એવીસી મેન્સ વોલીબોલ નેશન્સ કપ યોજાનાર છે, જે શહેર માટે મોટી રમતગમત ઘટના છે. ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત. આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે જીત મેળવી અને પોઈન્ટ્સ ટેબલમાં 5મા સ્થાને પહોંચ્યું. અમદાવાદમાં 3000 ઈ બસ યોજના આગળ વધી. જાહેર પરિવહન માટે મોટું અપગ્રેડ. બહેરામપુરામાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બહેરામપુરા વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 1.57 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું. આ કેસમાં વધુ તપાસ ચાલુ. ગુજરાત પોલીસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. એનડીપીએસ અને જીએસટી ફ્રોડ તપાસમાં નવી એઆઈ ટૂલ. સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત. ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત. અમદાવાદમાં ₹1.4 કરોડની ડિજિટલ ફ્રોડ ઘટના. વૃદ્ધ નાગરિકને ડિજિટલ એરેસ્ટના નામે ઠગાઈ. ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર સુધર્યું. રાજ્યના 463 કૂવાઓમાં પાણીનું જળસ્તર વધ્યું હોવાનું સર્વેમાં આવ્યું. અમદાવાદમાં ગરમીનો કહેર. શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર. આગામી દિવસોમાં વધુ વધારો થવાની શક્યતા. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.